વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે કચ્છ યુનિવર્સિટી સોમવારના 23/2/26ના કોર્પોરેટિવ એકાઉન્ટિંગની જે પરીક્ષા છે એમાં યુનિટ 1, 2, 4 આવવાના છે। એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ। આમ તો મેં દરેક પ્રકારના આપી દીધા છે, છતાં બધા વિદ્યાર્થીઓને મળી રહે એક જ વખત બોર્ડમાં ભેગા બધાને, એ માટે હું તમને યુનિટ 1, 2 અને 4ના નીચે મુજબ લખીને જણાવું છું। યુનિટ 1ની અંદર ટોટલ 6 પ્રશ્નો છે। પ્રકરણ 1ના અને પ્રકરણ 2ના 2 છે। આ બધા પ્રશ્નો કરી જેવા મોસ્ટ આઈએમપી છે। યુનિટ 2માં ફક્ત 2 જ છે, એ કરી જેવા। અને યુનિટ 4ની અંદર ટૂંકનો 4 છે, 100% પૂછાશે। અને પ્રશ્ન 1 છે, લિક્વિડેટર શા માટે નીમવામાં આવે છે ને તેની ફરજો જણાવો। એ પ્રશ્ન 1 જ છે। બાકી બધા દાખલા જે આપેલા છે, ઉદાહરણ બધા આપેલા છે, એ પ્રમાણે તમને ટાઈમ હોય એ પ્રમાણે કરજો। મેં મારા વિડીયોમાં યુનિટ 4 છે, આ યુનિટ 1 અને 2, એ બધામાં ઉદાહરણો તેમજ દાખલાઓ અને થિયરી સમજાવેલી છે। યુનિટ 4 હવે ચલાવવાનું બાકી હોય, મેં ચલાવેલું નથી, પણ આજથી શરૂઆત કરું છું, બરાબર છે મિત્રો। એટલે યુનિટ 4 આવી જશે, પણ યુનિટ 4ના જે પ્રશ્નો આપેલા છે એ તમે થિયરિકલમાંથી જરૂરથી કરી જજો। સાધુ સરના બેસ્ટ ઓફ લક। બધાને ભગવાન સારા સારા માર્ક આપે એ ભગવાનને પ્રાર્થના કરું છું। જય દ્વારિકાધીશ, જય સિયારામ।